પ્રભુ શેનાથી વશ થાય છે? તો પ્રભુ ધન સંપત્તિથી નહીં, પ્રતિષ્ઠાથી નહીં, પ્રભુ પ્રેમથી વશ થાય છે. કર્મ માર્ગમાં વિધિની પ્રધાનતા છે, જ્યાં પુષ્ટિ માર્ગમાં પ્રેમની પ્રધાનતા છે. જે પ્રકારથી કર્મ માર્ગમાં ઘણીવાર અન્યાશ્રય અનન્યાશ્રયની વાત કરીએ છીએ, વિસ્તારપૂર્વક પછી એનું ચિંતન કરીશું. પણ ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે મને આ દોષ નડે છે, મને આ ગ્રહ નડે છે, મને આ બાધા છે, હું આ વ્રત કરું છું, મેં આ નિયમ લીધો છે. ઘણીવાર આપણે ગ્રહ દોષ જોતા હોઈએ છીએ, પણ જ્યારે ગ્રહ દોષ જોઈએ, એ ગ્રહને દૂર કરવા માટે, દોષને દૂર કરવા માટે આપણે એના પ્રયોગો કરતા હોઈએ છીએ. અને ઘણીવાર એ પ્રયોગો કરવામાં આપણે પ્રભુ સેવાથી, પ્રભુના સાનિધ્યથી દૂર થતા હોઈએ છીએ, સિદ્ધાંતોથી દૂર થતા હોઈએ છીએ. આપણા ત્યાં જે બધા ગ્રહને નિયંત્રણ કરનાર છે એ કોણ? તો સ્વયં શ્રી હરિ કૃષ્ણ છે. આપણે ઠાકોરજીને સામગ્રી અરોગાવીએ છીએ. કોઈ આપણાને ગ્રહ નડતો હોય અને એ ગ્રહના નિવારણ માટે આપણે ક્રિયાકર્મો કરતા હોઈએ છીએ. પણ પુષ્ટિજીવને શું કરવું જોઈએ? જ્યારે પણ જીવનમાં તકલીફો હોય તો કમ્પ્લેન્સ નથી કરવી, જીવનમાં સ્વાસ્થ્ય સારું ના હોય કમ્પ્લેન્સ નથી કરવી, પણ શું કરવું છે? ઠાકોરજીને કંઈક વિશેષ સામગ્રી અરોગાવી દેજો, બધા જ ગ્રહ એમાં દૂર થઈ જશે. બધા જ નડનાર જે પણ દોષ છે, જે પણ ગ્રહ છે, બધા દૂર થઈ જશે. એટલે ગ્રહના ચિંતા નથી કરવી, પણ અનુગ્રહ આપણે કરવો જરૂરી છે. તો જ્યારે અનુગ્રહ આપણે કરીએ છીએ, કેમ? તો જ્યારે નંદ ભવનના આંગણે ઠાકોરજી બાલકૃષ્ણ ક્રીડા કરી રહ્યા હતા, ક્રીડા કરતા કરતા મૃત્તિકા ભક્ષણ આપે કર્યું, માટી આપે ખાધી, અને તરત યશોદાજી આવ્યા અને કહે છે કે કાના તેને માટી ખાઈ, મુખ ખોલ. ઠાકોરજી ના પાડે છે, મેને કછું નહીં ખાયો. ફરી કહે છે તેને માટી ખાઈ હે, મુખ ખોલ. ઠાકોરજી મુખારવિંદ ખોલે છે અને સમગ્ર બ્રહ્માંડના દર્શન થઈ જાય છે. જે બ્રહ્માંડ, જેમાં સમસ્ત બ્રહ્માંડ, સમસ્ત ગ્રહ જેમાં આવી જાય છે, એ ક્યાં બિરાજે છે? તો પ્રભુના મુખારવિંદમાં બિરાજે છે. કોઈ પણ ગ્રહ દોષ નડતો હોય, ઠાકોરજીને એક સામગ્રી રોગાવી દીધી, બધા ગ્રહ દોષ જીવના દૂર થઈ જાય છે. નાની નાની બાબતો એવી છે કે જે એટલે જ કહ્યું છે કે ક્યાંક ભટકવાની જરૂર નથી, બધી જ વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે. મંजिलें मिल ही जाएंगी भटक कर ही सही, पर गुमनाम वो है जो घर से निकले ही नहीं. પ્રયાસ કરવો જરૂરી છે, શીખવું સમજવું જરૂરી છે, ત્યારે જ ડેસ્ટિનેશન પર પહોંચી શકાય છે. તો સૌથી પહેલા આપણા માર્ગમાં 3 પ્રકારની ભાવના બતાવી છે. સૌથી પહેલી છે સ્વરૂપ ભાવના, પછી લીલા ભાવના અને ભાવ ભાવના. સ્વરૂપ ભાવના એ છે કે આપણા માથે બિરાજતા પ્રભુ કોણ છે? બાલ સ્વરૂપે બિરાજે છે, બાલકૃષ્ણ લાલજી સ્વરૂપે બિરાજે છે. યશોદોત્સંગ લાલિત શ્રી યશોદાજીના ગોદમાં બિરાજમાન જે બાલકૃષ્ણ છે, એ બાળક બની આપણા ઘરે બિરાજે છે. તો કયા ભાવથી, કયા સ્વરૂપના માધ્યમથી આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ? સ્વરૂપ ભાવના છે, કયા સ્વરૂપ બિરાજે છે. પછી લીલા ભાવના, કે કઈ લીલાના સ્વરૂપ છે. ચંદ્રમાજી જેમ રાસના સ્વરૂપ છે, કલ્યાણરાયજી જેમ લઘુરાસના સ્વરૂપ છે. તો કઈ લીલાના આપ સ્વરૂપ છે? એ લીલા ભાવના છે. એ જ પ્રકારથી ભાવ ભાવના, સેવામાં ઉપયોગ થતી દરેક વસ્તુ, દરેક પદાર્થના પાછળ ભાવ છે, ભાવના છે. જે પ્રકારથી ઠાકોરજીના નિજ મંદિરમાં આપણે પોતું કરીએ, બુહારી કરીએ, તો પોતું બુહારી નથી કહેવાતું. આપણે કહીએ મંદિર વસ્ત્ર કરવું છે, આપણે કહીએ સોહની કરવી છે. તો જે બેઝિક લેંગ્વેજ આપણે જે રોજ બહાર બોલતા હોઈએ, એ ટર્મિનોલોજીથી અલગ પુષ્ટિ ભક્તિ માર્ગમાં જ્યારે સેવા કરીએ છીએ, ત્યારે એ બધા જ શબ્દનો
ઉપયોગ આ પ્રકારથી કરવો. જેમ પાણી નહીં જલ કહીએ છે, વાસણ નહીં પાત્ર કહીએ છે, હાથ નહીં હસ્ત કહીએ છે, શૃંગારમાં પણ આંખ નહીં નેત્ર કહીએ છે, એ જ પ્રકારથી હાથ ધોવું નહીં હાથ ખાસા કરવા. તો આ બધી ભાવ ભાવનાઓ છે. તો સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના, આ ત્રણ પ્રકારની ભાવનાઓ આપણા ત્યાં છે.